ધરમપુર બિલપુડીમાં પિતા પુત્રી બાઇક ઉપર દુકાને જતા શું બન્યું? ધરમપુરના બિલપુડી બાયપાસ ઉપર ઇકો કાર નંબર GJ15CL0828ના ચાલક જયેશ નવીનભાઈ પાડવા જે ધરમપુરથી હનુમાન તરફ જઈ રહ્યો હતો ત્યારે બિલપુડી કુંભાર ફળિયા નજીક રહેતા ચિંતનભાઈ મોહનભાઈ બોયા પોતાની 1 વર્ષીય દીકરી દિયાને સ્પ્લેન્ડર બાઇક નંબર GJ15S2033 ઉપર આગળ બેસાડી રોડ ઉપર નીકળી દુકાન તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક બાઇક અને ઇકો કાર વચ્ચે ટક્કર થઈ હતી। ધડાકાભેર થયેલ ટક્કરમાં ચિંતન અને તેની માસૂમ 1 વર્ષીય દીકરી બાઇક ઉપરથી નીચે પટકાયા હતા, જેમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ બંનેને સારવાર અર્થે સાઈનાથ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે માસૂમ બાળકી દિયાને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકની લાગણી ફરી વળી હતી। જ્યારે પિતા ચિંતનને માથાના ભાગે ઈજાઓ થતા હાલ સાઈનાથ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અચાનક બનેલા ઘટનાને પગલે લોકો એકત્ર થઈ ગયા હતા। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। મૃત બાળકીને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।